બરાબર છે। પછી ઘણા બધા લોકો ખાલી કે કોમેન્ટો કરતા હોય કે ભાઈ ફેર નથી પડતો, ફેર નહીં પડે ભાઈ, પરેજીમાં ધ્યાન નહીં આપીએ તો ફેર નહીં પડે। બાકી બીજી વખત વાળા જૂના દર્દીઓ કેટલા છે? રિપીટ વાળા હાથ ઊંચો કરો, જૂના દર્દીઓ હાથ ઊંચો કરે। રિપીટ વાળામાં રિઝલ્ટો મળ્યા છે કે નથી મળ્યા? કોઈને જરાક જોરથી બોલજો, ફેર પડ્યો છે કે નથી પડ્યો દર્દીને? હવે હું બહુ વધારે પડતા વિડીયો કે રિઝલ્ટો માટેના વિડીયો નહીં લઉં, લોકો બધા વિડીયો જોઈને પૂછીને જ આવ્યા છે, બરાબર ને? સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા દર્દીઓને તમે ફોનથી પૂછીને આવ્યા છો કે નહીં? હાથ અવાજ પાડો। બધે ફોનથી પૂછ્યું છે દર્દીઓને? અમારા દરરોજ અલગ અલગ પ્રકારના નવા દર્દીઓ હોય છે, પણ બહુ કોઈ અમારે એડવર્ટાઈઝનો વિષય નથી, અને કોઈ દર્દીને રિઝલ્ટ મળ્યું એટલે તમને મળે એવો હું કોઈ દાવો કે ગેરંટી આપતો નથી, એવા કોઈ હું પૈસા લેતો નથી, મારે તમને ગેરંટી આપવી પડે, બરાબર છે? એટલે ખાસ આ બાબતની ધ્યાને દોરવાનું છે આપણે, કેમ કે ઘણા બધા લોકો પછી એમ કે અમુક વિડીયો જોઈને ભ્રમિત થઈ જતા હોય ને એવું પછી પોતે થાકેલા હોય હોસ્પિટલોથી અને માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય, પછી એવી વાતો કરતા હોય કે ભાઈ અમને રિઝલ્ટ મળ્યું નહીં, તમે કહેતા હતા અને આમ ને તેમ ને। ભાઈ હું કહેતો જ નથી, હું અહીંથી એક પ્રામાણિક પ્રયત્ન કરું છું દરેક દર્દી માટે, હું પ્રયત્ન પૂરેપૂરા કરું છું, દરેકે દરેક દર્દીઓ ઉપર વ્યવસ્થિત પ્રોપર એક દર્દીઓ ઉપર ધ્યાન દઉં છું। ઘરે જઈને ફોલોઅપ લેવાની જવાબદારી સંપૂર્ણ તમારી છે, બરાબર છે? તમે દર્દી ઉપર કેવી રીતે ગંભીરતાપૂર્વક ફોલોઅપ લ્યો છો, ખાનપાનની ધ્યાન આપો છો, ટાઈમ ટુ ટાઈમ ઔષધિ આપો છો, ટાઈમ ટુ ટાઈમ અમૃત પુષ્પ પીવડાવો છો, એ બધી બાબતોની તમે ધ્યાન આપશો તો જ રિઝલ્ટ મળશે। બાકી લાખો રૂપિયા ખર્ચતા પછી પણ દર્દી સાજા થતા નથી, બરાબર છે? એવા કોઈ અહીંયા ચાર્જીસો લેવામાં આવતા નથી। પૈસા ના હોય તો વ્યક્તિગત મને કહેજો, સામાન્ય ટોકન ચાર્જ આપી ન શકો તો ફ્રીમાં આપવા તૈયાર છે, બાકી ગેરંટી શબ્દનો ઉપયોગ કરવો નહીં। વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકોને કહું છું કે સ્વેચ્છાએ વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો જ દ્વારકા કેન્દ્રમાં આવું, બાકી કોઈ અહીંયા એડવર્ટાઈઝનો વિષય નથી કે મારે ભાઈ રિપીટ દર્દીઓના 5, 7, 10 વિડીયો લઈ ને મારે અહીંયા પબ્લિક ભેગી કરવી, એવો મારો ઉદ્દેશ્ય નથી। આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો તમારા દ્વારા બધાને ખાસ સૂચન કરું છું કે અમે કોઈ વિડીયોના માધ્યમથી લોકોને ભ્રમિત કરતા નથી કે એવા અમે લાખો રૂપિયા લેતા નથી કે અમારે આવી બધી પ્રયત્નો કરવા પડે, બરોબર? એક ઓછી દવાથી શારીરિક રીતે આપણે કઈ રીતે દર્દીને સારા ખાનપાનથી દર્દીની તાસીર અને પ્રકૃતિ જોઈ ઔષધિઓ અને અમૃત પુષ્પ આપીએ કે દર્દીને કઈ રીતે બેઠા કરવા, દર્દીની બીમારીના મૂળ સુધી જઈએ। જે અમૃત પુષ્પના રિસર્ચમેન શ્રી દિનેશભાઈ વિઠલાણીનો પ્રવાહ હતો એ પ્રવાહને પકડીને જ અમે ચાલીએ છીએ, આજકાલનું નથી, આ વર્ષો થઈ ગયા છે। એટલે ખાસ સ્વેચ્છાએ શુદ્ધ બુદ્ધ અને સભાનતા પૂર્વક જ દ્વારકા કેન્દ્રમાં આવું, દરેકે દરેક લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી હું વિનંતી કરું છું કે ખાસ ગેરંટી મટી જશે એવો દાવો તો કરવો જ નહીં। ઘણા બધા લોકો ફોનમાં એવું પૂછે કે મટી જશે, ચોથા સ્ટેજનું કેન્સર છે તો હું આવું। તમે ભાઈ અલગ અલગ હોસ્પિટલોમાં ડોક્ટરોને ફોન કરો કે ભાઈ ચોથા સ્ટેજનું મારા અદાને કેન્સર છે, મટી જાય તો હું આવું, ત્યાં કયો ને ભાઈ, તમે મને શું કામ કયો છો? તમે અહીંયા કયો છો, તમને ફેર ના પડ્યો હોય તો તમે અહીંયા ખખડાવો છો ડોક્ટરનો દરવાજો? અહીંયા લાખો રૂપિયા લૂંટા છે, અહીંયા તમે કયો તમે? આમાં કોઈને ખબર છે એક MRI કેટલા રૂપિયાનો થાય છે? કોઈને ખ્યાલ હોય તો હાથ ઊંચો કરો। કેટલા રૂપિયાનો થાય છે? એક MRI 12,500 રૂપિયાનો થાય। એક CT સ્કેન કેટલા રૂપિયાનો થાય છે ખબર છે કોઈને? 8 થી 10,000 રૂપિયાનો એક CT સ્કેન થાય છે। આ ખાલી રિપોર્ટોની વાત કરું છું, ટ્રીટમેન્ટની વાત નથી કરતો। 10 રિપોર્ટ થઈ જાય ને તો 2 લાખ રૂપિયા એમને ખાલી થઈ જાય, લોકોના 1,00,000-2 લાખ રૂપિયા એમને ખાલી થઈ જાય। ટ્રીટમેન્ટની વાત ત્યાં રહી, ખાલી રિપોર્ટની વાત કરું છું। હું કોઈ મેડિકલ સાયન્સનો વિરોધ કરતો નથી, હું દરરોજને માટે વિડીયોમાં કહું જ છું કે આ સાથે અગાઉની કોઈ પણ એન્ટીબાયોટિક તમારી દવાઓ ચાલુ હોય તો તમે ચાલુ રાખી શકો છો। અમારો કોર્સ ચાલુ હોય એ દરમિયાન તમારે દવાઓની જરૂર પડે તો ઇમરજન્સીમાં તમે એલોપેથીનો સહારો લઈ શકો છો। હું દવાઓની કંઈ ના નથી પાડતો, બરાબર છે?
એટલે અમે એલોપેથીનો વિરોધ નથી કરતા, પણ ઘણા બધા લોકો બહુ વધારે પડતા અતિશયોક્તિમાં આવી જાય છે ને ત્યારે વિચિત્ર વાતો કરતા હોય છે ને એવા લોકો માટે જ આ વાત કરું છું કે ખરેખર આપણે વિચારવું જોઈએ કે આપણે કઈ જગ્યાએ છીએ, ક્યાં આવ્યા છીએ, ક્યાં જઈને શું લોકોને પૂછીએ છીએ. અમારું સંપૂર્ણ વિજ્ઞાન ઓપન છે, મેથડ સંપૂર્ણ ઓપન છે, અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અમારી મેથડથી વાકેફ છે, અને ટોટલી વ્યવસ્થિત પ્રોસેસથી જ અમારું કામ ચાલે છે. પણ ગેરમાર્ગે ખાલી ખોટી કોમેન્ટો કરીને ગેરમાર્ગે ન દોરવા. આજે મલ્ટીપ્લેક્સ હોસ્પિટલો હોય છે ત્યાં દરરોજ કેન્સર પેશન્ટો 100 આવતા હોય, દરેકે દરેક દર્દીઓ સાજા થઈ જાય છે. લાખો રૂપિયા ખર્ચા પછી ડેથે બહાર આવે, બરાબર છે. અને અમૃત પુષ્પના રિસર્ચમેન શ્રી દિનેશભાઈ વિઠાણી એક જ વસ્તુ કહેતા કે આપણે દરેકે દરેક જીવ પાછળ એક પ્રયત્ન કરીએ છીએ. જન્મ છે, મૃત્યુ નિશ્ચિત છે, દરેકે દરેક આ ચક્રમાંથી આપણે પસાર જ થઈએ છીએ, બરાબર છે. એટલે અમૃત પુષ્પના રિસર્ચમેન એક વાત બહુ મોટી વાત કરી ગયા. ખરેખર એ માણસને સમજવા માટે હું કહું છું ને કે હું આટલા વર્ષ સાથે રહ્યો, પણ આપણે ખરેખર હરતું ફરતું આધ્યાત્મિક જ્ઞાન તો એટલું બધું હતું, પણ આયુર્વેદનું એવડું બધું જ્ઞાન હતું કે હરતી ફરતી યુનિવર્સિટી હું કહું તો ઓછું પડે. ત્યારે જ આવી વસ્તુનું રિસર્ચ કરી ગયા છે. એણે એક વાત એવી કરી હતી કે એલોપેથી અને આયુર્વેદિક એક જીવ પાછળ આપણે બધા પ્રયત્નો કરીએ, એલોપેથી અને આયુર્વેદ, ત્યારબાદ આપણે જીવ માટે બચાવી ન શકીએ પ્રયત્નો કરવા છતાં, તો કોઈ પૂર્વજન્મનું કર્મનું બંધન છે એમ સમજીને આપણે મન મનાવી લેવું. એટલે અમારે ત્યાં કેન્દ્રમાં એવા દાખલા છે, અમૃત પુષ્પના રિસર્ચમેન હતા ને એ વખતમાં ઘણા બધા દર્દીઓ આવતા. જરૂરી હોય તો બારા વે જજો ભાઈને કીધું. અમૃત પુષ્પના રિસર્ચમેન જ્યારે હતા ત્યારે એવા દાખલા બનેલા છે કે અહીંયા અમૃત પુષ્પના ઔષધિઓ હાથમાં લીધી અને ઘરેથી ફોન આવે કે ભાઈ દર્દી એક્સપાયર થઈ ગયા, એવા દાખલા બને. એટલે જન્મ છે, મૃત્યુ સ્વાભાવિક છે, આપણે એક જીવ પાછળ પ્રયત્ન કરીએ છીએ, પણ કોઈક સારું કાર્ય ચાલતું હોય તો એમાં આપણે પ્રયત્ન સારા કરવા, એક પોઝિટિવિટી માઇન્ડમાં રાખવાની, કોઈને ગેરમાર્ગે ન દોરવા. સારો રસ્તો ન દેખાડી શકીએ તો કાંઈ નહીં, પણ ખરાબ કોમેન્ટ તો ન જ કરવી જોઈએ આપણે. એટલે ખાસ આ બાબતની ખાસ ધ્યાને દોરવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને કહું છું અને લાઈવમાં પણ લોકોને કહું છું, સ્વેચ્છાએ જ સ્વતંત્ર રીતે જ આવું, કેમ કે અહીંયા કોઈ એવા ખર્ચો નથી. તમારો આવવા જવાનો ખર્ચો છે, અમારો એટલો ખર્ચો નથી. હા, તમે દૂર દૂરથી આવો છો તો તમને ટિકિટ ભાડાના ખર્ચાને એવું લાગી જતું હોય, આવું જવું રહેવું ઘણી વખત એવું થતું હોય. બાકી અમારા કોઈ ચાર્જીસો નથી એવા બધા, અને કોઈ સામાન્ય ચાર્જીસો ના આપી શકે એમ હોય તો અમૃત પુષ્પના સહ સંશોધક નયનાબેન વિઠાણી દ્વારા મને પૂરેપૂરી છૂટ જ છે. ને સાહેબે છૂટ જ આપી હતી, નયનાબેને મને છૂટ જ આપી છે કે ભાઈ એવા દર્દીઓને આપણે કોઈ ન પહોંચી શકે, દ્વારકા આવી જાય તો ટિકિટ ભાડું આપણે દેવા તૈયાર છીએ. ખાલી અહીંનો કોઈની ટ્રીટમેન્ટ લેવી હોય અમૃત પુષ્પના ઔષધિઓની ને પૈસા ના હોય તો અહીંયા પહોંચી જાય તો આપણે ફ્રીમાં આપશું. બાકી કોઈ ગેરંટીઓના અમે વાયદા નથી કરતા ભાઈ. એમાં લાખો રૂપિયા લેતા હોય ને ત્યાં તમે કયો, અહીંયા નહીં, બરાબર છે. એટલે ખાસ આ બાબતોની નોંધ લેવાની છે. દરેકે દરેક ફોલોવર્સ અમારા જોઈ છે સોશિયલ મીડિયાના માધ્યમથી, બધાને ખાસ વિનંતી કરું છું, આ બહુ વિનમ્ર ભાવથી કહું છું કે સ્વેચ્છાએ જ આવું, બરાબર છે, ખોટું ઓલું નહીં કરવાનું, બરાબર છે. એટલે ખાસ આ બાબતની આપણે નોંધ લેવાની છે બધે, ને વધુ આવો મેસેજ શેર કરવાનો છે. અને વિડીયો લેવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ઘણા બધા તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા વિડીયો જોતા હશો તો બધા પોઝિટિવ એનર્જી વાળા વિડીયો, કે કદાચ દર્દી ખાટલામાં સૂતો અમારા 5 વિડીયા જોઈને એટલે એનામાં એક વિલ પાવર વધી